नमस्कार मित्रों, वेलकम टू यूट्यूब चेनल रमेश कहेला। આપણે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં એક અગત્યનો ટોપિક અને એ હતો ઇન્ડેન્ટ વિશે આપણે ચર્ચા કરતા હતા। તો આગળ આપણે ઇન્ડેન્ટ કેવી રીતે કરવું જુદી જુદી વસ્તુનું એના વિશે ચર્ચા કરશું। પણ એ પહેલા આપને નમ્ર વિનંતી છે કે ચાલુ થતા નવા સત્રમાં જે પ્રિન્સિપાલ મેડમ, જે ટ્યુટર મેડમ અને વિદ્યાર્થીઓના કોઈ રિલેટિવ હોય જેમને એએનએમ પાર્ટ 1 અને એએનએમ પાર્ટ 2ના તમામ પાઠ્યપુસ્તકો આપણી પાસે ઉપલબ્ધ છે। એકદમ રિવાઇઝ કરેલા અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર સહિતના પાઠ્યપુસ્તકો, જેના માટે કોન્ટેક્ટ નંબર 9601409876 પર આપ કોન્ટેક્ટ કરી શકો, મેસેજ કરી શકો। તો ચાલો જોઈએ આપણે આગળ ઇન્ડેન્ટ। રેડી? તો બુક્સ અને પેન તૈયાર રાખો। શરૂઆતમાં આપણે કરશું રિવિઝન કે આપણને ખ્યાલ છે કે આવા પ્રશ્નો આપણે પૂછાય છે, તો એ પ્રશ્ન આપણે જોતા જશું અને બધા જ પ્રશ્ન આપણે કરવા છે। એકે પ્રશ્ન આપણે બાકી રાખવા નથી, ભલે થોડી વાર લાગે। પહેલો પ્રશ્ન આપણે જોયો હતો કે 5000ની વસ્તીવાળા રામપુરા ગામમાં 0 થી 1 વર્ષના બાળકોની જરૂરિયાતોના અંદાજો નક્કી કરી 1 વર્ષનું ઇન્ડેન્ટ તૈયાર કરો। આમાં આપણને જન્મદર નથી આપ્યો, તો આપણે ધારો કે જન્મદર 20 હોય એમ કરીને કર્યું, પણ ઘણી વખત જન્મદર આપેલો પણ હોય। જો જન્મદર ન આપ્યો હોય તો આપણે જન્મદર ધારવાનો હોય। ત્યાર પછી જે રીતે આપણે કીધું હતું કે પેલા વસ્તી લખી નાખો, જન્મદર લખી નાખો, જેથી આપણને ખબર પડે કે આટલી વસ્તી અને આટલો જન્મદરનો દાખલો આપણે ગણવાનો છે। ત્યાર પછી આપણે જરૂરિયાતો જેવી રીતે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ હોય, જેમ જરૂરિયાત બાળકોની ઉંમર પ્રમાણે પડતી જાય એવી રીતે જરૂરિયાત યાદ રખાય, જેથી સારી રીતે યાદ રહી શકે। તો જરૂરિયાતો આપણે જોઈ તો બીસીજી, હિપેટાઇટિસ, બાળકની કુલ 14 જરૂરિયાતો છે 1 થી 14। જો આ દાખલો પૂછાય, આવી રીતે પૂછાય તો 1 થી 14 જરૂરિયાતો હોય અને 14 જરૂરિયાતો આપણને આવડવી જોઈએ। બીસીજી, હિપેટાઇટિસ, ઓરલ પોલિયો, પેન્ટાવેલેન્ટ, આઈપીવી, રોટાવાયરસ, મિઝલ્સ, વિટામિન એ સોલ્યુશન, સિરિંજ નીડલ, ટેબ્લેટ પેરાસિટામોલ, ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ, ટેબ્લેટ નાનીફેરી, ઓઆરએસ અને ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ, આ 14 જરૂરિયાતો। ત્યાર પછી શરૂઆતમાં જ આપણે જોયું કે જો આપણને લાભાર્થીની સંખ્યા ખબર હોય તો જ આપણે ઇન્ડેન્ટ કરી શકીએ, એટલે ડાયરેક્ટ ઇન્ડેન્ટ ઉપર જવાનું ન હોય। પહેલા લાભાર્થીની સંખ્યા શોધવાની હોય। જો આપણને સગર્ભા માતા કીધી હોય તો સગર્ભા માતાની સંખ્યા, અને આપણને બાળકો કીધા હોય તો બાળકોની સંખ્યા। તો એના માટેનું સૂત્ર આપણે અવશ્ય યાદ રાખવું જોઈએ। 0 થી 1 વર્ષના બાળકોની સંખ્યા બરાબર વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000। આપણી વસ્તી 5000ની છે ગુણ્યા જન્મદર 20નો છે છેદમાં 1000। તો 5000ના 3 મીંડા અને 1000ના 3 મીંડા એને આપણે છેદ ઉડાડીએ તો 5 ગુણ્યા 20 છેદમાં 1। એકને આપણે ભાગ્યા 1 હોય ગુણ્યા 1 હોય તો કાંઈ ફેર પડે નહીં, તો 5 ગુણ્યા 20, 20 પંચા 100, તો 100 લાભાર્થી આપણા થયા। અને આ રીતે પછી આપણે લાભાર્થી જ્યારે દાખલો ગણીએ ત્યારે પહેલા લાભાર્થીની સંખ્યા 100 એવી રીતે ગણી અને આપણે આગળ વધવાનું થાય, બરાબર? ત્યાર પછી હવે આપણે જેવી રીતે ઇન્ડેન્ટમાં દાખલો છે એવી રીતે આપણે દાખલો ગણતા જવાનું છે। અને ઇન્ડેન્ટમાં પહેલા શું છે તો પેલું છે બીસીજી। કેવું છે? બીસીજી, બરાબર? બીસીજીના ડોઝની ગણતરી। તો આપણે બીસીજીના ડોઝની ગણતરી કરવાની છે। આ રીતે સરસ મજાનું લખવાનું છે એકડો કરી, અને આ રીતે આખો દાખલો પૂછાયેલો હોય તો બીસીજીના ડોઝની ગણતરી। પછી જેવી રીતે આપણે શીખાતા કે બીસીજીના ડોઝની ગણતરી બીસીજીના ડોઝની સંખ્યા બરાબર, આવી રીતે લખવાનું, બીસીજીના ડોઝની સંખ્યા બરાબર। હવે આપણે બાળકોની આવે, હવે આપણે કહીશું લાભાર્થી। તો લાભાર્થીની સંખ્યા ગુણ્યા 20 ગુણ્યા 2। તો અહીં આપણે બે વસ્તુ યાદ રાખવાની છે
ઘણામાં લાભાર્થીની સંખ્યા ગુણ્યા 2 આવશે, ઘણામાં વેસ્ટેજ ફેક્ટર એટલે કે લાભાર્થીની સંખ્યા ગુણ્યા એનો ડોઝ અને 1.33 આવશે, ઘણા બધા દાખલામાં લાભાર્થીની સંખ્યા ગુણ્યા ટેબ્લેટની સંખ્યા આવશે. દાખલા તરીકે આયર્ન ફોલિક હોય તો 150, આલ્બેન્ડાઝોલ હોય તો 1, બરાબર, આ રીતે આવે. તો આપણે યાદ રાખવાનું છે કે BCGમાં લાભાર્થીની સંખ્યા ગુણ્યા 2 એટલે કે આપણે BCG ડબલ ડોઝમાં મંગાવવાની હોય. તમને ખ્યાલ છે કે BCG એ પાવડર ફોર્મમાં આવતી રસી છે, યાદ રાખજો હો. BCG નો વાયલ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના પ્રેક્ટિકલમાં ટેબલ ઉપર હશે દરેક વેક્સિનના વાયલ, અને દરેક વેક્સિનના વાયલ તમને હાથમાં આપશે અને કહેશે કે આ શું છે, આના વિશે બોલો. તો એના વિશે બોલવાનું છે કે આ BCG છે. BCG નું ફૂલ ફોર્મ બેસિલસ કાલ્મેટ ગ્યુરિન થાય. BCG ની રસીની શોધ કાલ્મેટ અને ગ્યુરિન નામના વૈજ્ઞાનિકે કરી. આ રસી એ લાઈવ વેક્સિન છે. આ રસી એ પાવડર ફોર્મમાં આવે છે. આ રસીને સોડિયમ ક્લોરાઇડ વડે ડિઝોલ્વ કરવામાં આવે છે. ડિઝોલ્વ કર્યા પછી 4 કલાકમાં જ વાપરવામાં આવે છે. આ રસી જન્મ સમયે 0.01 ml અપાય છે અને 15 દિવસ પછી 0.05 ml આપવામાં આવે છે. ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે, ડાબા ખભા પર આપવામાં આવે છે અને ટીબીની સામે રક્ષણ આપે છે. પણ જ્યાં સુધી ઇન્ડેન્ટને આપણે લાગે વળગે છે ત્યાં સુધી તમને એમ થશે કે અહીં 2 ક્યાંથી આવ્યા. તો આપણે 2 એટલા માટે મૂક્યા છે કે હંમેશા BCG ડબલ ડોઝમાં મંગાવવાનું હોય. શું કામ? કારણ કે BCG એક વખત આપણે ડાયલ્યુટ કરી 4 કલાકમાં ફેંકી દેવાનું હોય. એક સાથે એક ગામમાં તમારે એક જ સેશનમાં એટલા બાળકો જન્મતા હોય નહીં. માત્ર 1, 2, 3, 4 જેટલા બાળકો આપણને BCGના લાભાર્થી મળે. ઘણી વખત તો બહુ ઓછા લાભાર્થી મળે જ નહીં. તો એવી વખતે આપણે જ્યારે થોડાક બાળકો હોય તો પછી દરેક બાળકોને આપણે ઠેકાડાય નહીં કે ભાઈ પછીના સેશનમાં તો બાળકની ઉંમર મોટી થઈ જાય. તો જન્મ સમયે BCG આપવાનું હોય તો BCG હંમેશા ડબલ ડોઝમાં મંગાવવાનું, એટલે ગુણ્યા 2 કરવાના. યાદ રહેશે? BCG કેટલા ડોઝમાં મંગાવવાનું? ડબલ ડોઝમાં. રેડી? તો આપણે BCG ડબલ ડોઝમાં મંગાવશું. લાભાર્થીની સંખ્યા છે 100, બરાબર? લાભાર્થીની સંખ્યા 100 એને ગુણ્યા 2 તો જવાબ આવશે 100 ગુણ્યા 2 બરાબર 200. પછી આ રીતે લખવાનું છે BCGના ડોઝની સંખ્યા બરાબર 200. રેડી? તો સરસ મજાનું ઓર્ગેનાઇઝેશન કરી અને આ રીતે આપણે પ્રશ્ન લખવાનો છે. આવડી જાય તો BCGના ડોઝની કેવી રીતે ગણતરી કરશો? તો લાભાર્થી છે, લાભાર્થી એટલે ઓલરેડી આપણે જે બાળકોની સંખ્યા કાઢી એ, લાભાર્થી ગુણ્યા 2, 100 ગુણ્યા 2 બરાબર 200. અને પછી આ રીતે તો ફરજિયાત લખવું જ પડશે 200 ડોઝ. કેવું લખવાનું? 200 ડોઝ. રેડી? આવડી જશે દાખલો BCGનો? ઓકે. યાદ રાખવાનું છે BCGમાં 2 નો ગુણાકાર કરવાનો છે. આપણે છેલ્લે જોશું, રિવિઝન કરશું. તો ચાલો, BCG આવડી ગઈ. બીજું આપણું કયું હતી જરૂરિયાત? તો બીજી જરૂરિયાત હતી હિપેટાઇટિસ B. કેવી હતી? હિપેટાઇટિસ B. તો તમને ખ્યાલ છે હિપેટાઇટિસ B નું ઇન્ડેન્ટ કરતી વખતે શું કરવાનું હોય? તો શું કરવાનું હોય? તો હિપેટાઇટિસ B ના ડોઝની રસીના ડોઝની ગણતરી, હિપેટાઇટિસ B ના રસીના ડોઝની સંખ્યા, તમે આપણે જેમ શીખાતા એવી રીતે અહીં નીચે લઈ લેવાનું ના રસીના ડોઝની સંખ્યા, જેથી કરી અને લાભાર્થી અને બધું આપણને અહીં આ બાજુ એકદમ સરળતા રહે અને આપણો દાખલો છે એ એકદમ ક્લિયર કટ અને રૂપાળો લાગે. બરાબર? તો હવે હિપેટાઇટિસ B લઈએ. તો હિપેટાઇટિસ B ના ડોઝની સંખ્યા બરાબર લાભાર્થીની સંખ્યા. તમને ખ્યાલ છે લાભાર્થીની સંખ્યા, બરાબર? લાભાર્થીની સંખ્યા અહીં ગુણ્યા 1 કર્યો છે. 1 કરો કે ન કરો, કારણ કે 1 ની સાથે ગુણાકાર કરો તો હંમેશા એના જવાબ રહે. પણ આપણે એ કેટલા માટે કર્યો છે કે હિપેટાઇટિસ B ના ડોઝની સંખ્યા કેટલી હોય? 1 જ હોય ને?
ક્યારે આપવાનું હોય? જન્મ સમયે. પછી હિપેટાઇટિસ બી છે એ હિપેટાઇટિસ ઓલરેડી પેન્ટાવેલેન્ટમાં આવી જાય પછી આપવાનું હોય નહીં. તો લાભાર્થીની સંખ્યા ગુણ્યા 1 ગુણ્યા 1.33. તો આ આપણે યાદ રાખવાનું છે 1.33. તમને એમ થશે કે 1.33 ક્યાંથી આવ્યું? તો 1.33 ને શું કહેવાય? હવે તમે શીખી ગયા છો, વેસ્ટેજ ફેક્ટર. કેવું કહેવાય? વેસ્ટેજ ફેક્ટર. વેસ્ટેજ ફેક્ટર એટલે એવું થાય કે આપણે હિપેટાઇટિસના જે એક વાયલમાંથી 20 ડોઝ થતા હોય તો 20 ડોઝ પૂરેપૂરા આપી શકીએ નહીં. કારણ કે ઘણી વખત થોડુંક સિરિંજમાં રહી જાય, થોડુંક નીડલમાં રહી જાય, થોડુંક વાયલ હારે રહી જાય, થોડુંક આપણે બહાર એર કાઢવામાં નીકળી જાય. તો એમ કરતાં કેટલા થાય? તો 1.33% જેટલું આપણે વધારે મંગાવીએ તો આપણે જો 10-20 બાળકોને આપવાનું હોય તો આપણે ઓછામાં ઓછા 24 થી 25 ડોઝ મંગાવવા પડે. સમજાઈ ગયું? કે આપણને ખ્યાલ છે કે 40 બાળકોને 44 બાળકોને આપણે આપવાનું છે હિપેટાઇટિસ બી, અથવા તો 45 બાળકોને હિપેટાઇટિસ બી આપવાનું છે. તો પછી 2 જ વાયલ મંગાવીએ તો થાય નહીં, કારણ કે તૂટો આવે. ઘણી વખત વાયલમાં રહી જાય, સિરિંજ નીડલમાં જાય, બરાબર. ઘણી વખત ઇન્જેક્શન ફેલ પણ જાય, ઘણી વખત સિરિંજ ખરાબ નીકળે તો ઇન્જેક્શન આપણે ફેંકી પણ દેવું પડે. તો એવી કન્ડિશનમાં 1.33% બગાડ કાઢવાનો હોય, વેસ્ટેજ ફેક્ટર કાઢવાનો હોય. તો અહીં સરસ મજાનું થાય કે લાભાર્થીની સંખ્યા ગુણ્યા 1 એટલે કે 1 ડોઝ અને ગુણ્યા 1.33 એટલે કે વેસ્ટેજ ફેક્ટર. તો લાભાર્થીની સંખ્યા કેટલી થઈ? 100. એ તો આપણે અગાઉ જ્યારે લાભાર્થીની સંખ્યા આપણે ગણી જ છે તો લાભાર્થીની સંખ્યા આપણને ખ્યાલ છે. તો 100 ગુણ્યા 1 અને ગુણ્યા 1.33. તો જો આ દાખલો કરવો હોય તો હંમેશા આ રીતે કરાય. પાછું તમે ફરી અને એને નીચે લઈ લ્યો. આપણે આગળ ગણીએ. એકદમ સરળતા રહેશે દાખલો ગણવામાં. જેને ગણિત ન આવડતું હોય, ઓછું આવડતું હોય એને પણ સરળતા રહેશે. તો આ રીતે પાછું ફરીને મૂકો. 1.33 હોય તો અહીં આ 1 અને આ 2 એટલે 2 મીંડા આવે. 2 મીંડા એકડા પછી 2 મીંડા આવે, એનો મતલબ એકડા પછી 2 મીંડા એટલે 100. તો 133 આખા કરી નાખો. 133 પૂરા કરવા હોય તો આપણે શું કરવું પડે? તો 133 ની નીચે 100 મૂકવા પડે. તો એ 1.33 થઈ ગયું. તો આ રીતે થાય, બરાબર. ત્યાર પછીનો તમે હજી એક સ્ટેપ વધારી દો. તમારે જેટલા સ્ટેપ વધારશો એટલો તમને ફાયદો થશે. જેટલી ગણતરી કરશો સારી એટલો તમને વધારે બેનિફિટ થશે, બરાબર. એમાં શું કરશો તમે? તો એને 1 ઉડાડી દો. 1 નો ગુણાકાર એટલે એટલું જ થાય. રેડી? તો આ થયું. હવે શું કરશું? આગળ દાખલો. તો આગળ દાખલો એવું કરશું કે આના 2 મીંડા ઉડી જશે અને આના 2 મીંડા ઉડી જશે, બરાબર. તો આગળનો દાખલો કેવો થશે? તો આગળનો દાખલો આવો થશે કે 1 ગુણ્યા 1.33, બરાબર. આ 100 તો નીકળી જશે, ઉડી ગયા, બરાબર. થઈ ગયું? તો આવી રીતે થશે. કારણ કે 100 આ બંને મીંડા ઉડી જશે, આ બંને મીંડા ઉડી જશે એટલે 1 ગુણ્યા 1.33 રહેશે. હવે ફરીને પાછું આવશે, બરાબર. તો ફરીને પાછું શું આવશે? તો સીધું જ આવશે 133. રેડી? તો 1 ગુણ્યા 133 બરાબર 133. તો આ આપણો જવાબ આવ્યો. થઈ જાય. તો આવી રીતે બાયફર્કેશન કરો, સરસ મજાનો દાખલો થશે. લાભાર્થીની સંખ્યા ગુણ્યા 1 ગુણ્યા 1.33, 100 ગુણ્યા 1 ગુણ્યા 1.33, 100 ગુણ્યા 1 ગુણ્યા 1.33 ને આપણે 133 કરી નાખ્યા. 1 અને 2 એવી રીતે થયું. તો 1 અને 2 મીંડા આવે. 100 આવ્યા, નીચે મૂક્યા. દરેક વખતે 133 નીચે 100 જ મૂકવાના થશે. 1.33 ને બદલે નીચે 100 મૂકી દો. એકદમ સરળતા રહે. અહીં પણ 100 છે, અહીં પણ 100 છે અને ગુણાકાર વચ્ચે ગુણાકારની નિશાની છે. તો આ 2 મીંડા ઉડાડી દો, આ 2 મીંડા ઉડાડી દો, એની જગ્યાએ આ 2 મીંડા ઉડાડી દો, બરાબર. તો આ રીતે થયું. તો આવ્યું કેવું?
1 ગુણ્યા 133 બરાબર 133 અને હવે જવાબ આવે 100 જવાબ આવશે 133 તો આ રીતે પછી કોઠામાં લખી નાખો હિપેટાઇટિસ બી ના ડોઝની સંખ્યા બરાબર 133 ડોઝ મિત્રો મગજમાં ભલે વાર લાગે સરસ મજાનો દાખલો ગણો જેને આવડે છે એ લોકો પણ ખોટી ઉતાવળ ન કરે તમને એમ થશે કે આ તો મને આવડે છે આમાં તો સર શું આટલી બધી માથાકૂટ કરે છે પણ એક વખત ફરીને રિવિઝન કરો ભલે તમને આવડતું હોય દાખલો 100% પૂછાવાનો છે તો આપણે બીસીજીમાં ગુણ્યા 2 કર્યા હતા હિપેટાઇટિસમાં ગુણ્યા 1 કર્યા અને પ્લસમાં 1.33 વેસ્ટેજ ફેક્ટર કર્યો બીસીજીમાં 2 એટલા માટે કર્યા કે બીસીજી ડબલ ડોઝમાં મંગાવવાનું હોય હિપેટાઇટિસ બીમાં વેસ્ટેજ ફેક્ટર આવવાનું એટલે અહીં એક વસ્તુ યાદ રાખો કે એક પોલિસી હતી અને એને કહેવાય ઓપન વાયલ પોલિસી કેવી કહેવાય ઓપન વાયલ પોલિસી ઓપન વાયલ પોલિસી એટલે એવી પોલિસી છે કે જેમાં એક વખત તમે રસીને વાયલને ઓપન કરો એટલે કે એનું સીલ તોડો તો ફરી વાપરી શકાય એવા જે વેક્સિન હોય એ બધા ઓપન વાયલ પોલિસીમાં આવે જો હિપેટાઇટિસ બી છે એને આપણે એક વખત તોડીને એક બાળકને આપીએ ને તો પાછું ફરીને આપણે એને ફ્રીજમાં મૂકી શકાય આઈએલઆરમાં મૂકી શકાય આપણે ટીટી છે તો ટીટીનો 1 ડોઝ આપી અને 20 ડોઝનો વાયલ હોય તો પછી 20 ડોઝનો વાયલ નાખી ન દેવાનું હોય ટીટીનો જે બીજા 19 ડોઝ વધ્યા હોય એનો વાયલ છે એ આપણે પાછો આઈએલઆરમાં મૂકી દેવાનું હોય આપણે પોલિયો વાપરી છીએ તો પોલિયોમાં શું કરીએ 10 બાળકો ભલે આવે 10 બાળકોને ટીપા પાઈ દે પછી જે વધે એને વધે તો ફેંકી નથી દેતા વધે તો શું કરીએ આપણે પાછું આઈએલઆરમાં પાછું મોકલી દઈએ તો જે ઓપન કર્યા પછી પણ વાપરવામાં આવે તો એ ઓપન વાયલ પોલિસીમાં આવે અને ઓપન વાયલ પોલિસીમાં જે વેક્સિન આવે એમાં 1.33 વેસ્ટેજ ફેક્ટર ગણવાનો મગજમાં યાદ રાખજો ઓપન વાયલમાં આવતી જે વેક્સિન છે દાખલા તરીકે પોલિયો પેન્ટાવેલેન્ટ હિપેટાઇટિસ બી બરાબર પછી કેવી કહેવાય પોલિયો પેન્ટાવેલેન્ટ હિપેટાઇટિસ બી બરાબર ટીટી આ બધા કેવું 1.33 એમાં વેસ્ટેજ ફેક્ટર આવે તો વેસ્ટેજ ફેક્ટર આવે એનો મતલબ એવો થયો કે એ ફરીને વાપરી શકાય રહેશે યાદ તો એમાં બધામાં 1.33 કરવાનું એ કેમાં કરવાનું આપણે છેલ્લે મસ્ત સરસ મજાનું શેડ્યુલ બનાવશું અને તમને ખ્યાલ આવી જશે તો આ છે હિપેટાઇટિસ બીના ડોઝની ગણતરી તમારા બુક્સમાં લખતા જાઓ અને ટેલી કરતા જાઓ કે હિપેટાઇટિસ બીના ડોઝની સંખ્યા તો લાભાર્થીની સંખ્યા ગુણ્યા 1 ગુણ્યા 1.33 100 ગુણ્યા 1 ગુણ્યા 1.33 100 ગુણ્યા 1 તો 133 કરી નાખો છેદમાં 100 મૂકો જેથી કરી અને આ પૂર્ણ સંખ્યા થઈ જાય આપણે ગુણાકાર કરવામાં સરળતા રહીએ 100 ના મીંડા તમે ઉડાડી દો આ 100 ના મીંડા ઉડી ગયા બરાબર તો આ 100 અહીંયા 2 મીંડા નીકળી ગયા અહીં 2 મીંડા નીકળી ગયા તો 1 ગુણ્યા 133 તો હિપેટાઇટિસ બીના ડોઝની સંખ્યા 133 આ રીતે આપણે દાખલો ગણવાનો થાય આવડી જશે ત્યાર પછી આપણે ત્રીજામાં આગળ વધી અને ત્યાર પછીની રસી છે એ રસી છે ઓરલ પોલિયો વેક્સિન બરાબર તો ઓપીવીમાં તમને ખ્યાલ છે ઓપીવીના ડોઝની સંખ્યા બરાબર હવે ઓપીવી તો આપણે પહેલા ઓપીવીને લખીએ એ પહેલા આપણે યાદ રાખવું જોઈએ કે ઓપીવીના ડોઝની સંખ્યા કેટલી હોય બરાબર તો પોલિયોના કેટલા ડોઝ પાવાના હોય જન્મથી 1 વર્ષના બાળકને ગણો જોઈ આમ લીટી કરતા જાઓ જન્મ સમયે પછી 1.5 2.5 અને 3.5 માસે બરાબર પછી તો ચેક પોલિયો છે એ કાં તો આઈપીપીઆઈમાં આવશે અને કાં પછી 1.5 વર્ષે આવશે બરાબર તો 1 વર્ષનું ઇન્ડેન્ટ હોય તો પોલિયોના કેટલા ડોઝ થાય તો પોલિયોના કેટલા ડોઝ થાય ગણો જોઈ એક જન્મ સમયે બરાબર ને આ જન્મ સમય
કેટલા થશે? જન્મ સમયે 1, પછી 1.5 માસે, બરાબર, પછી 2.5 માસે અને 3.5 માસે. બરાબર. તો આટલા ડોઝ હોય પોલિયોના. કેટલા હોય? 1.5, 2.5 અને 3.5. તો કેટલા થયા? 4. કેટલા ડોઝ થયા? કુલ થયા 4 ડોઝ. રેડી? તો આ 4 ડોઝ આપવાના હોય, બરાબર. કુલ કેટલા થયા? 4. તો આપણે યાદ રાખવાનું છે કે પોલિયો છે એને ગુણ્યા 4 કરવાના હોય. આવું આપણે યાદ રાખવાનું છે, લખવાનું નથી હોત દાખલામાં. તમારા ખાલી જાણ માટે છે કે કેટલા ડોઝ થાય એ આપણે ગણવા જોઈએ. તો પોલિયોના 4 ડોઝ થાય. અને પોલિયો કેવો આવે? ઓપન વાયલ પોલિસીમાં. એક વખત વાપરો તો પાછો મૂકવો પડે. તો ચાલો ગણીએ દાખલો. આપણને 2 વસ્તુ પોલિયોના ડોઝમાં આવડી ગઈ. એક તો 4 ડોઝ આવે અને એમાં વેસ્ટેજ ફેક્ટર નીકળે, કારણ કે ઓપન વાયલ પોલિસીમાં આવે. તો પોલિયોના ડોઝની રસીની સંખ્યા બરાબર, વધો આગળ, બરાબર, લાભાર્થીની સંખ્યા ગુણ્યા 4 ગુણ્યા 1.33. રેડી? આવડી ગયું આટલું? લાભાર્થીની સંખ્યા ગુણ્યા 4 ગુણ્યા 1.33. રેડી? ત્યાર પછી આપણે દાખલાને આગળ વધારી, અને દાખલાને આગળ વધારીને કેવી રીતે કરવાનું? તો આપણે 1.33 છે. હવે લાભાર્થીની સંખ્યા આપણે મૂકતા જઈએ, બરાબર. તો લાભાર્થીની સંખ્યા કેટલી છે એ તમને ખ્યાલ છે? લાભાર્થીની સંખ્યા છે 100. કેટલી છે? લાભાર્થીની સંખ્યા છે 100. તો લાભાર્થીની સંખ્યા 100 ગુણ્યા 4 ગુણ્યા 1.33. બરાબર. આપણે દાખલો આગળ ગણવાનો છે. અહીંથી આપણે ડાયરેક્ટ મૂકવાનો જવાબ નથી, બરાબર. તો પાછું આપણે જેમ પહેલામાં શીખાતા કે 133 આપણે પૂરા કરી નાખવાના છે. તો એની નીચે કેટલા મૂકવાના? 100 મૂકવાના, બરાબર. એની નીચે કેટલા મૂકવાના? 100. આ 100, બરાબર. તો આ રીતે થયું 133. 100 ગુણ્યા 4 ગુણ્યા 133 છેદમાં 6. અહીંયા 1.33 હતા, આમાં 133 થઈ ગયા, કારણ કે છેદમાં આપણે કેટલા મૂકી દીધા? 100 મૂકી દીધા. હવે શું કરશો? તો ફરીને પાછું કરો, બરાબર. 100 ગુણ્યા 4. હવે અહીંયા 133 થઈ ગયા. મીંડા ઉડી ગયા. આનું મીંડું ઉડી ગયું, આનું મીંડું ઉડી ગયા. આ બેમને મીંડા ઉડ્યા, આ ઉડી ગયા. રેડી? તો આ થઈ ગયું 1 ગુણ્યા 4 ગુણ્યા 133, બરાબર. તો 4 ગુણ્યા 133 કરો, એટલું તો આવડશે જ તમને. તો કેટલા થાય? 4 ગુણ્યા 133 એટલે 532, બરાબર. 4 ગુણ્યા 133 બરાબર કેટલા થશે? 532. તો એ તો આપણને આવડે, બરાબર. કેટલા થયા? આ 4 ગુણ્યા 133, બરાબર. 4 ગુણ્યા 133 બરાબર કેટલા થયા? 532. રેડી? તો આ 532 થયા. એ 532 ડોઝ આવ્યું. ત્યાર પછી આપણે પાછું એને કોઠામાં મૂકવાનું કે ઓપીવીના ડોઝની સંખ્યા બરાબર 532. આવડી જશે. તો અહીંયા આપણે કેટલું યાદ રાખ્યું? ઓરલ પોલિયોમાં એટલું યાદ રાખ્યું કે ઓરલ પોલિયોના ડોઝની સંખ્યા ગણતી વખતે હંમેશા 4 મૂકવાના, કારણ કે જન્મ સમયે 1.5 માસે, 2.5 માસે અને 3.5 માસે, એટલે 4 ડોઝ થાય. ઓપન વાયલ પોલિસીમાં આવે એટલે વેસ્ટેજ ફેક્ટર ગણવાનો હોય, બરાબર. તો લાભાર્થીની સંખ્યા કેટલી છે? 100 છે, ગુણ્યા 4 ગુણ્યા 1.33,
1.33 ને પૂરા કરવા હોય તો 133 કરવા હોય તો શું કરવું પડે? તો 1 અને 2 આંકડા પછી પોઈન્ટ છે, આટલું યાદ રાખવાનું. 1 આંકડા અને 2 આંકડા પછી પોઈન્ટ છે. તો આ પોઈન્ટને આપણે કાઢવો હોય તો શું કરવું પડે? તો છેદમાં 1 પછી 2 મીંડા મૂકવા પડે. આ જ પોઈન્ટ દાખલા તરીકે અહીં હોત, આવો જ પોઈન્ટ હોય અને આ પોઈન્ટ તમને અહીં આપેલો હોય તો કેટલા મૂકે? તો માત્ર 1 જ છે. તો કેટલા છે? 1 છે. તો માત્ર 10 મૂકે. બરાબર? તો કેટલા મૂકે? 10 મૂકે. પણ એ પોઈન્ટ આપણને છે 2 આંકડા પછી, તો આપણે કેટલા મૂકી? 100 મૂકીએ. તો 1 × 4 × 133, 4 × 133 બરાબર 532. અને આ રીતે લખો કે 532 ડોઝ. બહુ મસ્ત દાખલો ગણો. 10-12 માર્કનો દાખલો પૂછાય. બરાબર? તો યાદ રાખજો ખાસ. અને આ છે ઓરલ પોલિયો. BCGમાં આપણે 2 લીધા, હિપેટાઇટિસમાં 1 લીધું અને ઓરલ પોલિયોમાં 4 લીધા. શું કામ લીધા એ તમને ખબર જ છે કે આટલા જ ડોઝ હોય, 1 વર્ષના બાળકને દેવાનું હોય એ પ્રમાણે આપણે લીધા છે. ત્યાર પછીના દાખલામાં આપણે આગળ વધી અને એ છે પેન્ટાવેલેન્ટ. બરાબર? તો પેન્ટાવેલેન્ટમાં પણ તમને ખબર પડી જવી જોઈએ કે પેન્ટાવેલેન્ટ ની રસીની સંખ્યા કેટલી હોય, ડોઝની સંખ્યા કેટલી હોય એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. પેન્ટાવેલેન્ટના ડોઝની સંખ્યા કેટલી હોય? બોલો, પેન્ટાવેલેન્ટ કેટલા અપાય? પેન્ટાવેલેન્ટ કેટલા અપાય? પેન્ટાવેલેન્ટ શરૂ ક્યાંથી થાય? 1.5 માસથી. ક્યારથી શરૂ થાય? 1.5 માસે 1. બરાબર? 1.5 માસે 1. આ તમને ખાલી જાણ માટે જ હો, એટલે તમને આવું લખવાનું નથી પરીક્ષામાં. આ તો તમે આમાં જોતા રહ્યો એટલે તમને યાદ રહે કે કેવી રીતે ગણતરી કરાય. 2.5 માસે 2 અને 3.5 માસે 1 થયું. તો કેટલા થયા? પછી હવે કાંઈ પેન્ટાવેલેન્ટ આવે નહીં. હવે પેન્ટાવેલેન્ટ ક્યારે આવે? તો 1.5 વર્ષે આવે. તો 1.5 વર્ષે આપણે લખવાનું નથી, 1 વર્ષનું જ ઇન્ડેન્ટ કરવાનું છે, 1 વર્ષના બાળકનું જ કરવાનું છે. તો કુલ ડોઝ કેટલા થયા? કુલ ડોઝ 3. કેટલા થયા? કુલ ડોઝ 3. બરાબર? તો આપણને ખબર પડી ગઈ કે ગુણ્યા 3 આવશે. પછી તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે પેન્ટાવેલેન્ટ છે એક વખત વાપરી અને પાછું ફરીને આપણે ફ્રીજમાં મૂકી શકીએ. એને નાખી દેવાનું હોય નહીં. 4 કલાકમાં એને વાપરીને નાખી દેવાય નહીં. તો શું આવે? વેરી ગુડ. વાહ વાહ વાહ, બહુ હોશિયાર છો બધાય. તો એને શું કરશું? ગુણ્યા 1.33. એટલે ટૂંકમાં વેસ્ટેજ ફેક્ટર આપણે કરશું. તો આટલી વસ્તુ મગજમાં બી છે એટલે પેન્ટાવેલેન્ટ આપણને 100% આવડી જાય. તો ચાલો કરીએ પેન્ટાવેલેન્ટના ડોઝની ગણતરી. તો પેન્ટાવેલેન્ટના ડોઝની સંખ્યા બરાબર, તો હંમેશા આમ કરી નાખવાનું એટલે અહીંયા સંખ્યા અહીંયા આવી જાય તો તમને મજા આવે. આમ થોડુંક લઈ લ્યો અને આને આમ લઈ લ્યો એટલે મજા આવી જાય. બરાબર? પેન્ટાવેલેન્ટના ડોઝની સંખ્યા બરાબર, ગણો દાખલો કે લાભાર્થીની સંખ્યા ગુણ્યા 3. આવ્યો ને? 3 ગુણ્યા 1.33 એટલે આપણે વેસ્ટેજ ફેક્ટર કાઢ્યો. બરાબર? તો અહીં પાછું ફરીને આવ્યું કે લાભાર્થીની સંખ્યા 100 ગુણ્યા 3 ગુણ્યા 1.33. હવે આપણે શું કરશું? તો 133 ને આપણે પૂરા 1.33 ને આપણે 133 બનાવી નાખશું. તો 133 કરવા હોય તો કેવી રીતે કરવાના? તો છેદમાં અહીંયા આપણને 2 પોઈન્ટ પછી કાઢવું હોય તો એના છેદમાં આપણે 100 મૂકવા પડે. કેટલા મૂકવા પડે? છેદમાં 100. આ છેદમાં 100. રેડી? ઓકે, ચાલો. તો આ રીતે આપણે કરીએ એટલે 133 આખા આવી જાય. થઈ ગયા 133 આખા. પછી જેવી રીતે આગળ જેમ કરતા હતા, તમે એક દાખલો ગણતા આવડે એટલે બધા જ દાખલા ગણતા આવડે. તમને હું બહુ શોર્ટકટ મસ્ત કી શીખવાડી દઈશ કે તમને જે જવાબ, એકનો જવાબ આવડે એટલે બીજાનો આવડે, બીજાનો જવાબ આવડે એટલે ત્રીજાનો જવાબ આવડે. બરાબર? તો અહીં કેટલું થયું? તો આપણને આ ઉડી જશે આગળ
પાછો દાખલો આગળ એવી જ રીતે થશે કે 100 ગુણ્યા 3 ગુણ્યા 1.33 બરાબર. અહીં 1 જ આવશે કારણ કે આ 100 ના 2 મીંડા આવડી જશે, 100 ના 2 મીંડા બરાબર, અને આની હારે આવડી જશે. તો પાછળ રહ્યો 1 ગુણ્યા 3 ગુણ્યા 1.33, 1 ગુણ્યા 3 ગુણ્યા 1.33 એટલે આપણે 1.33 ગુણ્યા 3 કરવાનું હોય. 1.33 ગુણ્યા 3 કરીએ તો 133 ગુણ્યા 3 બરાબર બરાબર આવશે 399. રેડી? તો બરાબર આવશે 399. આ રીતે આપણે કરશું. કેલ્ક્યુલેટર પરીક્ષામાં લઈ જવાનું હોય નહીં. જો તમને એક વસ્તુ કહું કે તમને દાખલાનું સૂત્ર સાચું આવડે, તમને અહીંયા સુધી સૂત્ર સાચું આવડે, તમને આ કદાચ ગુણાકારમાં થોડો ઘણો ફેરફાર થાય, આપણને માર્ક આપે. કારણ કે આપણે એટલું બધું ગણિત આવડતું હોય નહીં, અથવા તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ હોય પણ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ પરીક્ષામાં કરતા નથી. પણ તમારું સૂત્ર સાચું હોય તો માર્ક કાપે નહીં. આટલું વસ્તુ મગજમાં રાખજો. બરાબર? તો 399. તો ફરી પાછું આ જ રીતે આવશે કે પેન્ટાવેલેન્ટના ડોઝની સંખ્યા બરાબર 399. રેડી? તો આવડી જાય, પેન્ટાવેલેન્ટ આવડી જશે. તો આ હતું પેન્ટા, અને બહુ સરળ છે, બહુ સીધું છે. બરાબર? કેવી રીતે? તો પેન્ટાવેલેન્ટના ડોઝની ગણતરી કરવી હોય તો પહેલાં આપણને યાદ રાખવું જોઈએ કે પેન્ટાવેલેન્ટના કેટલા ડોઝ અપાય. તો પેન્ટાવેલેન્ટનો 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને 3 ડોઝ અપાય. પેન્ટાવેલેન્ટ કેવું છે? ઓપન વાયલ પોલિસીમાં આવે તો વેસ્ટેજ ફેક્ટર 1.33 ગણવાનું છે. આ રીતે મગજમાં દાખલો ગણવાનો, બરાબર, સમજીને ગણવાનો, જેથી કરીને ગોખવું ન પડે, યાદ સારું રહે. પેન્ટાવેલેન્ટના ડોઝની રસીની ગણતરી એવી રીતે કરવાનું. પેન્ટાવેલેન્ટના ડોઝની સંખ્યા બરાબર લાભાર્થીની સંખ્યા ગુણ્યા 3. ઓલરેડી તમારે 3 અહીં આવી જ ગયા, 3 થતા બરાબર. અને વેસ્ટેજ ફેક્ટર આવે 1.33. 100 ગુણ્યા 3 ગુણ્યા 1.33. 1.33 ને આપણે 133 બનાવવા હોય, આખો આંકડો લખવો હોય તો નીચે શું મૂકવું પડે? તો 2 આંકડા પછી પોઈન્ટ છે તો નીચે 100, 1 પછી 2 મીંડા મૂકવા પડે એટલે કે 100 મૂકવા પડે. ત્યાર પછી આવે 1 ગુણ્યા 3 ગુણ્યા 133. 3 ગુણ્યા 133 બરાબર 399. તો 399 ડોઝ આવે. આવડી જશે. દાખલો ગણો. દરેક વખતે એક નવી રકમ કરી અને તમારે એવી રકમ લેવાની. હજી આ તો પૂરેપૂરા પહેલામાં છે, ફૂલ ફિગરમાં છે એટલે તમને થોડીક ઓલી થાય, પણ ઘણી વખત આવું પણ આવે કે 399.8 આમ આવે. તો આનું શું કરવાનું? તો આને ફરીને પાછું વળી ફરીને બરાબર કરવાનું. આમાં તમને ખ્યાલ જ છે, પાછું ફરીને બરાબર કરવાનું. કારણ કે 0.8 છોકરા થોડાક હોય, 0.8 ડોઝ થોડાક હોય, તો એને આપણે શું કરશું? તો 399.8 છે તો એને આપણે પૂરેપૂર 99 ને 1 399 ને 1 400. તો એનો જવાબ આવે 400. એ શું કામ આવે એ તમને ખ્યાલ છે કે આમ હોય કે 0.1 બરાબર, આવી રીતે હોય 0.1 તો કેટલા મૂકશું? તો 0.1 હોય તો હંમેશા આમ હોય, આવી રીતે બરાબર, કે 2 વધતા 0.2 સોરી આમ 2.1 આમ હોય 2.1. તો 2.1 હોય તો કેટલા આવે? પૂરા 2 આવે. બરાબર? આવી રીતે યાદ રાખવાનું. 2.1 હોય તો પૂરા 2 આવે. 2.2 હોય તો 2.2 હોય તોય પણ પૂરા 2 આવે. બરાબર? પછી 2.3 હોય તો 2.3 હોય તો પણ પૂરા 2 આવે. 2.4 હોય તો પણ પૂરા 2 આવે. 2.5 હોય તો આપણને 2.5 હોય તો સીધા 3 થઈ જાય.
બરાબર, ઉમેરી દેવાનું આગળ. એનો મતલબ એવો થયો કે તમે મારી પાસે 2.5 રૂપિયા માંગો તો મારે તમને 3 રૂપિયા આપવા પડે. 2.5 રૂપિયા 50 પૈસા હોય નહીં, 50 પૈસા હોય તો એનો પૂરો રૂપિયો કરીને આપવાનો. બરાબર, પણ તમે 2 ને 40 પૈસા માંગો તો હું તમને 2 જ રૂપિયા આપું. 2 ને 30 પૈસા માંગતા હોય તો 2 જ રૂપિયા આપું. 2 ને 20 પૈસા માંગો તો 2 જ રૂપિયા આપું. 2 ને 10 પૈસા માંગતા હોય તોય 2 રૂપિયા આપું. પણ 2 ને 50 પૈસા માંગતા હોય તો હું તમને 3 રૂપિયા આપું. બરાબર, તો 2.5 પછી 2.6 હોય, 2.6 હોય તોય 3 થઈ જાય. સમજાઈ ગયું? 2.7 હોય તોય 3 થઈ જાય. સમજાણું? 2.8 હોય તો પણ 3 થઈ જાય. 2.9 હોય, 2.9 હોય તો પણ 3 જ થશે. 2.10 હોય એટલે તો તમને ખબર છે કે 2.10 હોય નહીં, ડાયરેક્ટ 3 થઈ જાય. બરાબર, તો આ રીતે આપણે મગજમાં યાદ રાખવાનું છે કે 2.5 પછી પૂર્ણ આંકડો, એના પછીનો જે આવતો હોય એ આંકડો આવે, અને ઉપરનું હોય તો એના આંકડો આવે. 2.5 તો એના પછીનો આંકડો આવે, બદલાઈ જાય. તો આ વસ્તુ આપણે મગજમાં રાખવાની. હજી આ દાખલા આપણને આવડશે તો તમારે પોઈન્ટવાળા દાખલા પણ ગણવા જોઈએ. રહેશે મગજમાં? ઓકે, ચાલો. આ આપણે પૂછતા નથી, ભલે રહ્યું હોય એટલે તમને ખ્યાલ આવે. રેડી? તો અહીંયા આપણે અત્યારે તો 399 જ છે અને આપણે એટલા જ છે, 400 કરશું નહીં. બરાબર, તો આવું યાદ રાખવાનું. પછી આપણે 399 આવ્યા અને ફરીને આપણે એ 399 ને પાછા આવી જ રીતે મૂકશું કે ચોકઠામાં, અને એને આપણે જવાબમાં લખશું કે 399 ડોઝ. તો આ છે પેન્ટાવેલેન્ટના ડોઝની સંખ્યા. આવડી જશે પેન્ટાવેલેન્ટના ડોઝની સંખ્યા. આ તમારા જાણ ખાતર છે, આ પરીક્ષામાં ક્યાંય કરવાનું નથી. વળી ક્યાંક પરીક્ષામાં આવું કરતા નહીં, ચિતરતા નહીં. બરાબર, તો આ તો તમારા જાણ માટે છે ખાલી. રેડી? ઓકે, ચાલો. તો અહીં આપણને BCGમાં 2 લીધા, હિપેટાઇટિસમાં 1 લીધું, પોલિયોમાં 4 ડોઝ, પેન્ટાવેલેન્ટમાં 3 ડોઝ. બરાબર, અને ત્યાર પછીનું આપણી પાસે આવશે આપણી એવી રસી, અને જે છે IPV. કેવું છે? IPV. તમને ખ્યાલ છે કે IPV કેટલા ડોઝમાં અપાય? તો એ પણ આપણે પહેલાં ખ્યાલ રાખવો જોઈએ. ચાલો, IPVના કેટલા ડોઝ હોય? બોલો, IPVના કેટલા ડોઝ હોય? IPVના ડોઝ ક્યારે અપાય? તો IPV અપાય 1.5 માસે. બરાબર, 1.5 માસે 1 અને 3.5 માસે 1. બરાબર, તો કુલ કેટલા ડોઝ અપાય? 2 ડોઝ અપાય. કેટલા અપાય? 2. રેડી? તો IPVના કુલ 2 ડોઝ અપાય. કુલ કેટલા થયા? 2 ડોઝ. યાદ રહેશે? આ તમારા જાણ માટે હો, 2 ડોઝ. બરાબર, એની પણ આપણે શું કરશું? IPV એક વખત આપી દો, વળી પાછું ફરીને આપણે ફ્રીજમાં મૂકી શકાય, કારણ કે ઓપન વાયલ પોલિસીમાં આવે તો એમાં પણ ગુણ્યા 1.33 આવશે. બરાબર, હવે આટલું આપણને મગજમાં બેસી ગયું. હવે આપણે રસીઓની સંખ્યા શોધવાની છે. તો આવી રીતે IPVના ડોઝની સંખ્યા બરાબર લાભાર્થીની સંખ્યા ગુણ્યા 2 ગુણ્યા 1.33. આપણે જોયું હતું ને કે 2 ડોઝમાં અપાય, 1.5 અને 3.5. તો લાભાર્થીની સંખ્યા 100 ગુણ્યા 2 ગુણ્યા 1.33. ફરીને આપણે અહીં દાખલો અહીંથી અટકવાનું નથી, આપણું સ્ટેપ આપણે આગળ વધારવાનું છે. તો આપણે આવશે લાભાર્થીની આ 1.33 છે, એમાંથી આપણે પૂરેપૂરા શું કરશું? 100 કરશું. બરાબર, તો પૂરેપૂરા 133 કરવા માટે શું કરવું જોઈએ? તો પૂરેપૂરા 133 કરવા માટે આપણે શું કરશું? નીચે
100 મૂકશું. કેટલા મૂકશું? 100. એટલે પૂરેપૂરા 133 થઈ જાય. રેડી? તો આ રીતે કરશું આપણે. બરાબર. 100 ગુણ્યા 2 ગુણ્યા 133/100. બરાબર. ફરીને પાછા આવો, વરી નહીં જ. બરાબર. તો હવે શું થશે? ત્યાર પછીનું સ્ટેપ શું થશે? તો ત્યાર પછીનું સ્ટેપ આવું થશે કે મીંડા ઉડી જશે. આ મીંડું આના મીંડા 2 ઉડી જશે અને 2 આના મીંડા ઉડી જશે. તો પાછળ શું રહ્યું? 1 ગુણ્યા 2 ગુણ્યા 133. બરાબર. તો 133 ગુણ્યા કેટલા કરવાના? 2. 133 ગુણ્યા 2 કરો. 133 ગુણ્યા 2 બરાબર 266. કેટલા આવશે? 266. તો ફરીને લખો અહીંયા કે આઈપીવીના ડોઝની સંખ્યા બરાબર 266 ડોઝ. સુપર દાખલો આપણો થઈ જાય. કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. બરાબર. આવડી જશે. તો આ રીતે આપણે દાખલા ગણવાના થાય. આવડી જશે દાખલો ગણતા. તો અત્યાર સુધી આપણે જોયું કે બીસીડીના ડોઝની લાભાર્થીની સંખ્યા તમને શોધતા આવડી ગઈ. હવે પછી અહીંયા રકમ બદલાવતા જાઓ. 5000 ને બદલે 4000 કરો. જન્મદર 20 ને બદલે 25 કરો. બરાબર. રકમ બદલાવી અને ગણતા જાઓ. તમારું સાચું આવે છે કે ખોટું આવે જોતા જાઓ. જરૂરિયાતો બધી જાણો. લાભાર્થીની સંખ્યા ગણતા આવડી ગઈ. બીસીજીના ડોઝની સંખ્યા હંમેશા ડબલ હોય. લાભાર્થીની સંખ્યા 100 ગુણ્યા 2 બરાબર 200 ડોઝ આવે. હિપેટાઇટિસના ડોઝની સંખ્યા હંમેશા 1 જ હોય. જન્મ સમયે જ હોય. પણ ઓપન વાયલ પોલિસીમાં આવે એટલે ગુણ્યા 1.33. તો 100 ગુણ્યા 1 ગુણ્યા 1.33. 1.33 ને આપણે આખા 133 કરવા હોય તો છેદમાં 100 મૂકવા પડે. બરાબર. તો 100 આ 100 2 મીંડા ગયા. આ 100 2 મીંડા ઉડ્યા. તો 1 ગુણ્યા 133 એટલે 133 ડોઝ આવ્યા. ઓરલ પોલિયોના કેટલા ડોઝ હોય 1 વર્ષના બાળકના? તો જન્મ સમયે 1 હોય, 1.5 માસે 1 હોય, 2.5 માસે 1 હોય, 3.5 માસે કુલ 4 ડોઝ હોય. 4 ડોઝ હોય. અને ઓપન વાયલ પોલિસીમાં આવે એટલે એને 1.33 લેખે આપણે ગુણવા પડે. વેસ્ટેજ ફેક્ટર કાઢવું પડે. તો દાખલો ગણીએ તો લાભાર્થીની સંખ્યા ગુણ્યા 4 ગુણ્યા 1.33. 100 ગુણ્યા 4 ગુણ્યા 1.33. બરાબર. હવે 1.33 ને આપણે કાઢી નાખવા હોય તો 100 ગુણ્યા 4 ગુણ્યા 133 છેદમાં 100 મૂકવા પડે. તો 1 ગુણ્યા 4 ગુણ્યા 133. તો 133 ગુણ્યા 4 હોય તો 133 ગુણ્યા 4 એટલે શું આવે? તો 532 જવાબ આવે. આ રીતે લખવાનું છે. એવી જ રીતે આપણે પેન્ટાવેલેન્ટના 3 ડોઝ હોય. સેમ વે લાભાર્થીની સંખ્યા ગુણ્યા 3 ગુણ્યા 1.33. બરાબર. 1.33 ને કાઢો. 133 કરી નાખો. છેદમાં 100 મૂકી દો. 133 ગુણ્યા 3 એટલે 399 ડોઝ થયા. બરાબર. તમને ડોઝ જો ઘણી વખત પૂર્ણ સંખ્યામાં ન હોય તો પૂર્ણ સંખ્યા કરવી પડે. પૂર્ણ સંખ્યા કેવી રીતે કરવી તમને સમજાવ્યું કે દાખલા તરીકે 2.1 જવાબ આવે તો એને 2 કહેવાય. 2.2 હોય તો 2 કહેવાય. 2.3 હોય તો 2 કહેવાય. 2.4 હોય તો પણ 2 કહેવાય. પણ 2.5 હોય તો પછી આગળનો આંકડો ફરી જાય. 3 થઈ જાય. કેટલો થઈ જાય? 3. અઢી બાળક હોય નહીં, 3 બાળક માટે મંગાવવું પડે. 2.4 બાળક હોય નહીં તો ઓછું કરી નાખવું પડે. 2 બાળક માટે મંગાવવું પડે. સમજાઈ ગયું? તો એ રીતે આપણે યાદ રાખવાનું છે. અને ત્યાર પછી આપણે આઈપીવી જોયું. તો આઈપીવીના કેટલા ડોઝ હોય? તો 1.5 અને 3.5 એમ 2 ડોઝ હોય. એ પણ ઓપન વાયલ પોલિસીમાં આવે અને 1.33 લેખે વેસ્ટેજ ફેક્ટર ગણવાનું હોય. 2 ગુણ્યા 1.33. 1.33 ને પૂર્ણ સંખ્યા કરવામાં આવે તો 133 કરવા હોય તો નીચે 6 મૂકવા પડે. 2 ગુણ્યા 133 બરાબર 266. તો આગળનો દાખલો આપણે નેક્સ્ટ પેલામાં ગણશું કારણ કે ઘણો બધો સમય થઈ ગયો છે. તો ફરીને દાખલા ગણજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.